જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવું મંદિર જેને સમયના કેટલાય તોફાનોનો સામનો કરવો પડ્યો, જે 7 વખત તૂટી ગયું અને એ જ યાત્રાએ એટલી જ વખત ફરીથી ઊભું થયું। આજે આપણે જઈ રહ્યા છીએ ભારતના અત્યંત પવિત્ર અને ઐતિહાસિક મંદિર સોમનાથ મંદિર, એમનો ઇતિહાસ અને મહત્વની અદ્ભુત યાત્રાએ। ચાલો આજે તમને સોમનાથ મંદિરનો ઇતિહાસ અને એની આખી કહાની કહું। એવું મંદિર જેને સમયવાર વિસરો છતાં લોકોએ ક્યારેય ભૂલ્યું નથી। સોમનાથ મંદિરની યાત્રા એક એવું સ્થળ જે માત્ર પથ્થરોથી બનેલું નથી, પણ આત્માઓના શ્રદ્ધાથી ઘડાયેલું છે। 7 વાર તૂટી ગયું, 7 વાર ફરી ઊભું થયું, અને દરેક વાર સાથે ઊભું થયું કરોડો ભક્તોના વિશ્વાસનું એક અદ્રશ્ય સ્તંભ। આ કહાની છે સુરવીર રાજાઓની, ભક્તિમાં લીન સાધુઓની અને એક રાષ્ટ્રની, જેણે સ્વાભિમાન સાથે કહ્યું, આ મંદિર માત્ર ઇમારત નથી, આ અમારા ગૌરવનો સ્તંભ છે। અને એક એવું રહસ્ય જે 1000 વર્ષો સુધી ગુપ્ત રહ્યું અને 2025માં તે ફરીથી બહાર આવ્યું, ભગવાન શિવના તૂટી ગયેલા પવિત્ર અવશેષો સાથે। આજે આપણે એ પણ જાણવાનું છે, તો ચાલો શરૂ કરીએ। એ પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જાણીએ કે સોમનાથ શબ્દનો અર્થ શું થાય છે। સોમ અર્થાત ચંદ્રદેવ અને નાથ એટલે કે ભગવાન। સોમનાથ એટલે કે ચંદ્રદેવના ભગવાન શિવ। એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રદેવે કર્યું હતું, સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત કરીને। સોમનાથ માત્ર એક નામ નહીં, એક આધ્યાત્મિક શક્તિનું પ્રતિબિંબ છે। પુરાણો અનુસાર ચંદ્રદેવની જીવન યાત્રામાં એક ભયાનક વળાંક આવ્યો હતો। તેમના સસરા દક્ષ પ્રજાપતિએ તેમની અન્ય રાણીઓની અવગણના બદલ તેમને શ્રાપ આપ્યો હતો, અને શ્રાપમાં કહ્યું હતું કે તું ક્ષય પામીશ અને તારો તેજ ઓસરતો જશે। તેથી ચંદ્રદેવનું તેજ જેમ જ ચાંદ આખા મહિને ઘટતો જાય છે, તેમ ધીરે ધીરે ઓસરી રહ્યું હતું। મહાન દીવો હવે નિર્વાણ તરફ જઈ રહ્યો હતો। હૂંફ અને પ્રકાશ ગુમાવતો ચંદ્રદેવ હવે બળહીન અને શોકગ્રસ્ત બન્યો હતો। ત્યારે તેમણે આશ્રય લીધો જગતના ત્રાતા તાપના હરતા ભગવાન શિવનો। ચંદ્રદેવે આવીને સમુદ્ર તટે આજે જ્યાં સોમનાથ મંદિર ઊભું છે ત્યાં કઠિન તપશ્ચર્યા શરૂ કરી। દિવસે તડકો, રાત્રે ઠંડી, પણ ભક્તિમાં કોઈ ખોટ ન હતી। અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા। તેમણે ચંદ્રદેવને પોતાની કૃપા પરથી શાપ મુક્ત કર્યા અને આશીર્વાદ આપ્યો કે તેઓ મહિનામાં એક વખત પુનઃ તેજ મેળવશે। એટલે જ 15 દિવસ અંજવાળું અને 15 દિવસ અંધારિયું આવે છે। આ ઘટનાને યાદગાર બનાવવા માટે ચંદ્રદેવે ભગવાન શિવના સ્વયંભૂ શિવલિંગની સ્થાપના કરી, અને એ પાવન સ્થળ પર ઊભું થયું એવું મંદિર જે ભક્તિનો મૂળ સ્તંભ બન્યું, અને જ્યાં શિવજી આજે શ્રદ્ધાળુઓની પુકાર સાંભળી રહ્યા છે। એ મંદિર એટલે સોમનાથ, જ્યાં ભાવનાથી ભક્તિ અને ઇમારતમાં ઇતિહાસ જીવિત છે। સોમનાથ એ માત્ર એક મંદિર નથી, એ છે આસ્થા, સંઘર્ષ અને પુનર્જન્મની જીવંત કહાની। કહેવામાં આવે છે કે જ્યારે દુનિયાના અનેક મંદિરો શાંત હતા, ત્યારે સોમનાથ મંદિર દરિયા કિનારે ઊભું ભક્તિ અને ભવ્યતાનું અનોખું પ્રતિબિંબ હતું। પણ વિદેશી લાલચ અને નિષ્ઠુરતાએ ભવ્યતાને બહુ વખત લક્ષ્ય બનાવી। ઇતિહાસના પાનાઓમાં એક કાળો ઢબ 1025માં આવ્યો, જ્યારે તુર્ક આક્રમણકારી મહમૂદ ગઝનવી હજારો સૈનિકો સાથે ભારતમાં પ્રવેશ્યો। તેના લક્ષ્યાંકમાં હતું સમૃદ્ધ અને ભવ્ય સોમનાથ મંદિર। મંદિરની દિવાલો પર સોના ચાંદીની ખાંભો, શિવલિંગ પર મણિ મુક્તાઓનો આભૂષણ હતો। એ બધું લૂંટવાનો તેમને નિશ્ચય કરી લીધો। મહમૂદ ગઝનવીએ મંદિર પર આક્રમણ કર્યું। તેણે મંદિરને તોડીને ધરાશાયી કરી નાખ્યું અને ભક્તોની હત્યા કરી, અને શિવલિંગને પણ તોડી પતન કર્યું। આ માત્ર ધર્મ પર હુમલો ન હતો, આ ભારતના ગૌરવ, સંસ્કૃતિ અને વિશ્વાસ પર સીધો ઘા હતો। પણ અહીંયાથી શરૂ થાય છે એક બીજી કહાની, પુનર્જન્મની। પ્રતિપળ ધૂળમાં ભળી ગયેલું એ મંદિર ભક્તોની લાગણીમાં જીવી રહ્યું હતું।
અને દરેક પેઢીએ ફરીથી તેને ઊભું કરવાનો પ્રયાસ કર્યો. અંતે 1947માં જ્યારે ભારત આઝાદ થયું એ પછી 1951માં ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લઈને આગળ આવ્યા. જ્યાં વિદ્વાનોએ, શિલ્પીઓએ અને શ્રદ્ધાળુઓએ મળીને એક સ્વપ્ન સાકાર કર્યું. પાછલા પાંજરા કરતા પણ વધારે ભવ્ય, પણ વધુ નમ્ર અને વધુ ઊંડો અર્થ ધરાવતું. આજનું સોમનાથ મંદિર એક ઐતિહાસિક સ્મારક નથી, એ છે એક રાષ્ટ્રના અખંડ આત્મબળ અને આશાવાદનું પ્રતિબિંબ. એ તૂટ્યું હતું પણ નાશ પામ્યું ન હતું, કારણ કે સોમનાથ ભગવાન શિવની જ નહીં, ભક્તોના અવિચલ વિશ્વાસની મૂર્તિ છે. સોમનાથનું મહત્વ શિવ ભક્તિથી માંડીને રાષ્ટ્રીય ગૌરવ સુધી ફેલાયેલું છે. સોમનાથ મંદિર એ એક માત્ર પથ્થરોની એક ઇમારત નથી, એ છે કરોડો લોકોના વિશ્વાસ, ભક્તિ અને સંઘર્ષનું જીવંત પ્રતીક. એમણે તોડી નાખવાનો વિચાર કર્યો, પણ દરેક વાર આ મંદિર ફરીથી ઊભું થયું, વધુ મજબૂત અને ભવ્યતાથી. અહીં ઇતિહાસ પણ શ્વાસ લે છે અને ભક્તિ પણ ધબકે છે. આ મંદિર આપણને એ યાદ અપાવે છે કોઈ પણ સંસ્કૃતિ જો તેનું મૂળ ભાવનામાં હોય તો એને ન તોડી શકાય કે ન ઓગાળી શકાય. સોમનાથ એ છે શ્રદ્ધાની એવી શાખા જેણે 7 વાર તૂટીને પણ ફરી પાંગરી લીધી અને આજે પણ અડગ છે, અવિનાશી છે. અને એટલે જ સોમનાથ મંદિર છે માત્ર ભૂતકાળની યાદ નહીં, એ છે આજના ભારતનું ગૌરવ અને ભવિષ્ય માટેની પ્રેરણા. જ્યાં શિવ ત્રિશૂલ ધારણ કરે છે પણ ભક્તિને આશીર્વાદ રૂપે વહાવે છે. આ યાત્રા અહીં પૂરી નથી થતી, કારણ કે તમે જ્યારે પણ આ મંદિરના દર્શન કરવા આવશો, તમારું પણ ફરી એકવાર પુનર્જન્મ થશે, વિશ્વાસમાં, શક્તિમાં અને શાંતિમાં. જો તમને આ યાત્રા ગમી હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં લખો કે તમે ક્યારે સોમનાથ મંદિરના દર્શન કરવા માટે ગયા છો. હવે આપણે જોઈએ કે સોમનાથ મંદિરની શિવલિંગ સાથે શું થયું હતું અને તેનું રહસ્ય શું છે. શું શિવલિંગના કણો આજે પણ જીવંત છે? ચાલો જાણીએ. ઇતિહાસ મુજબ મોહમ્મદ ગજનવી 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ કર્યો હતો અને ત્યાંના પવિત્ર શિવલિંગને તોડી નાખ્યો હતો. તેના આ હુમલાને કારણે મંદિરના શિવલિંગના ટુકડા ગજની સાથે લઈ ગયો હતો. હાલમાં આ તૂટેલા શિવલિંગના ટુકડાઓને પુનઃ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ટુકડાઓને એકત્રિત કરીને એક નવી શિવલિંગની સ્થાપના કરવામાં આવી રહી છે, જે સોમનાથ મંદિરની પ્રાચીન ભવ્યતા અને ભાવનાને પુનઃ સ્થાપિત કરશે. આ પુનઃસ્થાપન કાર્ય ભારતના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં સોમનાથ મંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓને વધુ આકર્ષિત કરશે. આ ઐતિહાસિક અને ધાર્મિક ઘટના દર્શાવે છે કે ભલે શિવલિંગ તૂટી ગયું હોય, પરંતુ તેની ભાવનાત્મક શક્તિ અને શ્રદ્ધા અવિનાશી છે. સીતારામ શાસ્ત્રી એક અગ્નિહોત્રી બ્રાહ્મણ 21 વર્ષથી આ અવશેષોનું પૂજન અને રક્ષણ કરી રહ્યા હતા. તેઓના કાકા, જેમણે આ અવશેષો તેમના ગુરુ પરવેન્દ્ર સરસ્વતીજીની પાસેથી મેળવ્યા હતા, તેમણે આ અવશેષોને કાંચી શંકરાચાર્યને 1924માં રજૂ કર્યા હતા. શંકરાચાર્યએ સૂચન કર્યું હતું કે આ અવશેષોને સોમનાથમાં પુનઃ સ્થાપિત કરવા માટે 100 વર્ષ સુધી રાહ જોવી પડશે. આ સમયગાળા દરમિયાન આ અવશેષોનું પૂજન અને રક્ષણ કરવામાં આવ્યું. શ્રી રવિશંકરના જણાવ્યા અનુસાર આ અવશેષો હજુ પણ શક્તિશાળી છે અને તેઓનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રિત છે, જે સામાન્ય ચુંબકીય પથ્થરો કરતાં ભિન્ન છે. આ અવશેષોને ભારતભરના 12 જ્યોતિર્લિંગોમાં યાત્રા કરાવવામાં આવશે, જેથી ભક્તો આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકે. આ યાત્રા પછી આ અવશેષોને સોમનાથ મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે, જે ભક્તિ અને ઐતિહાસિક પુનર્જાગૃતિનું પ્રતીક હશે. આના વિશે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.